પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 પાના નંબર 36 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 14 મારું પુસ્તક. આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો. વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો. પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો. આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો. આપણી લાઇબ્રેરીનું જ પુસ્તક છે. આઝાદીના સંગ્રામની વાર્તા અને સચિત્ર વાર્તા છે. ચિત્ર સહિત છે. નાના અમથા વિભાગમાં તેણે લખાણ આપ્યું છે. સાથે સાથે ચિત્ર દોરેલા છે અને એમાં રંગ પૂરણી પણ કરી શકાય. પુસ્તકનું નામ છે ઝાંસીની રાણીની વાર્તા. પુસ્તકનું નામ ઝાંસીની રાણીની વાર્તા. લેખકનું નામ સંધ્યા રાવ. પુસ્તકની કિંમત 25 રૂપિયા છે. પુસ્તકના કુલ પાનાની સંખ્યા 16. પુસ્તકમાં આપેલ પ્રકરણ 1. ઝાંસીની રાણી વિશે જ આખી વાર્તા છે. એક જ પ્રકરણ છે. પ્રશ્ન પૂછ્યો છે, આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા મળ્યું? અમારે અઠવાડિયામાં એક દિવસ. આપણો વારો ક્યારે હોય છે? મંગળવાર. લાઇબ્રેરીનો તાસ હોય છે. અમારી લાઇબ્રેરીમાં અલગ અલગ વિષયના પુસ્તકો કબાટમાં ગોઠવાયેલા હોય છે. મેં તેમાંથી સમાજ વિષયના વિભાગમાંથી જાતે આ પુસ્તક પસંદ કર્યું. મેં મારા મિત્રને આ પુસ્તકના ચિત્રો પણ બતાવ્યા. પછીનો પોઈન્ટ આપ્યો છે, વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? લખીએ આપણે. આ પુસ્તકમાં એકદમ નાની નાની વાર્તા સ્વરૂપે રાણી લક્ષ્મીબાઈના જીવનની સંપૂર્ણ વાત કરેલી છે. દરેક પાનાની
ડાબી બાજુ લખાણ છે અને જમણી બાજુ તેને અનુરૂપ ચિત્રો દોરેલા છે. દરેક ચિત્ર રાણી લક્ષ્મીબાઈની બહાદુરી સ્પષ્ટ રીતે સમજાવે છે. ચિત્ર આપણે જોઈએ તો રાણી લક્ષ્મીબાઈ કેટલા બહાદુર હતા તે આપણને ચિત્ર જ સમજાવી દે છે. વળી આ ચિત્રમાં રંગ પૂરણી કરવા પણ કહ્યું છે, જેના પરથી આપણે કહી શકીએ કે વિદ્યાર્થી રમતા રમતા રંગ પૂરણી કરીને લક્ષ્મીબાઈનું જીવન ચરિત્ર સમજી શકે તેવી સરસ આ વાર્તા રજૂ થયેલ છે. ચિત્રમાં રંગ પૂરણી કરવા કહ્યું છે તેના પરથી આપણે કહી શકીએ કે વિદ્યાર્થી રમત કરતાં રમતા રમતા રંગ પૂરણી કરીને પણ સમજી શકે કે રાણી લક્ષ્મીબાઈ કેવા હતા. પુસ્તકનો સાર લખવાનું કહ્યું છે. લખીએ આપણે. આ પુસ્તકમાં ઝાંસીની રાણીની વાર્તા કહેવામાં આવી છે. ઝાંસીની રાણી ભારતની વીરાંગનાઓમાંની એક બહાદુર મહિલા હતી. લક્ષ્મીબાઈનો જન્મ 1827માં બનારસમાં થયો હતો. તેનું નામ મનુકર્ણિકા પાડ્યું હતું. બધા વાલથી મનુ કહેતા. તેના જમાનામાં છોકરીઓને વાંચવા લખવાનું શીખવાડતા ન હતા. છતાં મનુ નિશાળે જતી. એ સમયે દીકરીઓને ભણાવવામાં આવતી નહીં, પરંતુ મનુ એવી દીકરી હતી કે જે ભણવા માટે સ્કૂલે જતી. તેને ઘોડેસવારી અને નિશાનેબાજીનો શોખ હતો.
મનુ 15 વર્ષની હતી ત્યારે ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે તેના લગ્ન થયા હતા. એ સમયે દીકરીઓ નાની હોય ત્યારે જ લગ્ન કરી દેવામાં આવતા, બાળ લગ્ન જેને કહેવાય. ઝાંસીના રાજા ગંગાધર રાવ ના બીજા લગ્ન મનુ સાથે થયા હતા. એવું હતું કે ઝાંસીના રાજા ગંગાધર રાવ હતા, એની પહેલી પત્ની હતી એ મૃત્યુ પામી હતી અને એને કોઈ પણ સંતાન હતું નહીં. તો રાજા છે એને ગાદીએ બેસાડવા માટે વારસદાર તો જોઈએ. એટલે ગંગાધર રાવની પહેલી પત્ની જ્યારે મૃત્યુ પામી અને પછી મનુ સાથે તેના લગ્ન કરવામાં આવ્યા અને ત્યારે મનુની ઉંમર માત્ર ને માત્ર 15 વર્ષની હતી. લક્ષ્મીબાઈએ 1851માં પુત્રને જન્મ આપ્યો, પરંતુ દુઃખની વાત એ હતી કે તે પુત્ર માત્ર 3 મહિનામાં જ મૃત્યુ પામ્યો. ઝાંસીના રાજા ગંગાધર રાવની પહેલી પત્ની મૃત્યુ પામી. તેને બીજી પત્ની તરીકે મનુબાઈને લાવ્યા. મનુબાઈ છે એને 1851માં પુત્રનો જન્મ પણ થયો. બધા ખૂબ ખુશ હતા, પરંતુ 3 જ મહિનામાં આ પુત્રનું મૃત્યુ થઈ ગયું. તો પાછી પરિસ્થિતિ હતી એવી ને એવી થઈ ગઈ કે હવે ગંગાધર રાવ પછી ગાદી કોણ સંભાળશે? પુત્ર હતો એ તો મૃત્યુ પામ્યો. પછી ગંગાધર રાવના ભાઈ અને નાના ભાઈનો પુત્ર એણે દત્તક લીધો. પછી ગંગાધર રાવે પોતાના નાના ભાઈના પુત્રને દત્તક લીધો. ઝાંસીના રાજાનું મૃત્યુ થયું થોડાક જ દિવસમાં. હજી તો આ પુત્રને દત્તક લેવાની વાત થઈ અને હજી તો વિધિને એવું બધું પૂર્ણ થયું ત્યાં તો 2 જ દિવસમાં ઝાંસીના રાજા જ મૃત્યુ પામ્યા. હવે જ્યારે આ પુત્રને દત્તક લીધો ત્યારે પુત્ર હતો એ નાનો હતો. જ્યારે જુવાન થાય ત્યારે ગાદી સંભાળે ને, પણ આ પુત્રને હજી દત્તક લીધો ત્યાં તો રાજાનું 2 દિવસમાં મૃત્યુ થઈ ગયું. ગાદી કોણ સંભાળે? તો રાણી લક્ષ્મીબાઈને ગાદી સંભાળવાનો વારો આવ્યો. પુત્ર યુવાન થાય ત્યાં સુધી કારભાર લક્ષ્મીબાઈએ સંભાળવો પડ્યો. અંગ્રેજોના માણસો ઝાંસીની ગાદી પડાવવા આવ્યા. અંગ્રેજો તો એ જ કરતા હતા, રાજાઓને હરાવતા અને જે કાંઈ શાસન હોય પોતાના હસ્તક લઈ લેતા હતા. અહીંયા તો રાણી લક્ષ્મીબાઈ શાસન કરતા હતા અને પછી અંગ્રેજોના માણસો આવ્યા ઝાંસીની ગાદી છીનવવા માટે. ત્યારે રાણીએ કહ્યું, મેં ઝાંસી નહીં દૂંગી.
એણે ઝાંસી દેવાની ના પાડી. પણ અંગ્રેજો તો કોઈનું કાંઈ માન્ય ન રાખે. દીકરો નાનો હતો અને રાણી લક્ષ્મીબાઈ કેટલું ઓલું કરી શકે, એટલે શું કર્યું, જે કિલ્લામાં રાણી લક્ષ્મીબાઈ ને એનો દત્તક પુત્ર રહેતા હતા એ કિલ્લો છોડીને ગામમાં જતા રહ્યા, જેથી અંગ્રેજો એને હેરાન કરે નહીં. એવું કરવામાં આવ્યું. જે કિલ્લામાં રાણી અને પુત્ર રહેતા હતા તે કિલ્લો છોડીને તેઓ ગામમાં જતા રહ્યા અને ઝાંસી પર અંગ્રેજો રાજ કરવા લાગ્યા. અને આ બાજુ લક્ષ્મીબાઈ છે એ દીકરાને લખતા, વાંચતા, ઘોડે સવારી, તલવારબાજી આવું બધું શીખવતા. 3 વર્ષ જતા રહ્યા. 3 વર્ષ પછી શું થયું એ જોઈએ. લક્ષ્મીબાઈએ હજારો પુરુષો અને સ્ત્રીઓને લડાઈ માટે તાલીમ આપી. લક્ષ્મીબાઈએ હજારો પુરુષો અને સ્ત્રીઓને તાલીમ આપી. ઝાંસીનું 15,000 સૈનિકોનું લશ્કર તૈયાર થઈ ગયું. કેટલું સાહસ હશે એમાં! તૈયાર થઈ ગયું. લક્ષ્મીબાઈ જ્યારે ઘોડા પર બેસીને નીકળતા ત્યારે દામોદરને પીઠ પર બેસાડતા. એક સમયે ભયંકર લડાઈ થઈ. લશ્કર તો તૈયાર જ હતું અને લડાઈ થઈ. લડાઈ દરમિયાન 5,000 સૈનિકો મૃત્યુ પામ્યા. લક્ષ્મીબાઈએ શું કર્યું? લક્ષ્મીબાઈ શાલથી તેની પીઠ પાછળ દામોદરને બાંધી ઘોડા પર બેસી કિલ્લાના ઢાળ પરથી કૂદી ગઈ. કૂદી ગયા એમ હોય, પણ બુકમાં આવું લખ્યું છે એટલે આપણે લખવું પડે. લક્ષ્મીબાઈએ ઘોડાની લગામ દાંતથી પકડી બંને હાથમાં તલવાર લઈ ઝઝૂમી એટલે કે યુદ્ધ કર્યું. શું કર્યું કે જ્યારે લડાઈ થઈ ત્યારે 5,000 સૈનિકો મૃત્યુ પામ્યા અને લક્ષ્મીબાઈએ શું કર્યું, પોતે જે શાલ ઓઢી હોય એ શાલથી પોતાની પીઠ પાછળ દામોદરને બાંધી દીધા અને ઘોડા ઉપર બેસીને કિલ્લાના ઢાળ પરથી કૂદી ગયા. લક્ષ્મીબાઈએ ઘોડાની લગામ ક્યાં પકડી? દાંતમાં, અને 2 હાથમાં તલવાર લીધી અને લડાઈ માટે
ખૂબ ઝઝૂમ્યા. કોઈ પુરુષ લડે એના કરતાં પણ વધારે. બહાદુરીપૂર્વક તે લડ્યા. લડાઈના ત્રીજા દિવસે તે ઘાયલ થઈ. ગ્વાલિયરમાં કોટેકી સરાય આવું નામ છે, નામની જગ્યાએ તે પડી. રાણી છેલ્લા શ્વાસ લેતા બોલી કે તેના ઘરેણાં સૈનિકોને આપવા અને દામોદરને સાચવવો. આટલું બોલ્યા કે મારા ઘરેણાં છે એ સૈનિકોને આપી દેજો અને દામોદરને સાચવજો. પછી રાણી લક્ષ્મીબાઈ છે એ મૃત્યુ પામ્યા. લક્ષ્મીબાઈ મૃત્યુ પામી.